જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજનો એક અદ્ભુત જીવન પ્રસંગ સાંભળીએ અને જેમાંથી શીખવા મળે છે પરિસ્થિતિને અનુકૂળ થવાની કળા. તેમાં સૌથી પહેલાં સ્વામી મહારાજનો પ્રસાદ સાંભળીએ. પ્રમુખ સ્વામી મહારાજના આ જીવન પ્રસંગમાંથી આપણને એવો પ્રસાદ મળે છે કે આપણા જીવનમાં બનતી કોઈ પણ ઘટના વખતે એક સારું અને એક નરસું એમ બંને પાસા હોય છે, જેમાં આપણું ધ્યાન મોટા ભાગે ફક્ત નરસા પાસા પાછળ જ હોય છે. આપણે જો દરેક ઘટનાના સારા પાસાને જોતા શીખી જઈએ ત્યારે જીવન જીવવા જેવું લાગે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિદેશમાં ધર્મયાત્રાએ ગયા ત્યારનો આ સુંદર જીવન પ્રસંગ છે. આ વિદેશની ધર્મયાત્રા દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજની રહેવાની વ્યવસ્થા એક શહેરમાં કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજના રહેવાની વ્યવસ્થા જે શહેરમાં કરવામાં આવેલી હતી એ ઘર ખૂબ નાનું હતું. તેમાં પણ પ્રમુખ સ્વામી મહારાજની જે રૂમ હતી તે રૂમ તો એકદમ નાની હતી. માંડ 8-10 લોકો બેસી શકે એવી સાંકડી રૂમ હતી. એક સંતે ફરિયાદના ભાવથી પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, બાપા, રૂમ તો સાવ નાની છે. સ્વામીજીએ ક્ષણના પણ વિલંબ કર્યા વિના તુરંત જ તેમને જવાબ આપ્યો, રૂમ નાની હોય તો સારું, વીજળીની બચત થાય. આ જ ધર્મયાત્રામાં ત્યાંથી આગળના બીજા શહેરમાં જવાનું થયું. આ નવા શહેરમાં સ્વામીજીના ઉતારાની વ્યવસ્થા જ્યાં કરવામાં આવી હતી ત્યાં ખૂબ મોટો વિશાળ રૂમ હતો. એકદમ મોટા હોલ જેવો પહોળો રૂમ હતો. એક સંતે સ્વામીજીને કહ્યું, બાપા, આપણે જ્યાંથી આવ્યા ત્યાં તો રૂમ બહુ નાનો હતો અને અહીંયા તો બહુ મોટો વિશાળ રૂમ છે. સ્વામીજીએ જવાબ આપતા કહ્યું, રૂમ મોટો હોય એ તો ઘણું સારું. ઘણા બધા લોકો સાથે બેસી શકે એટલે એક સાથે બધાને વાતો થાય અને બધા સત્સંગનો લાભ લઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજને નાની રૂમ પણ સારી લાગે અને મોટી રૂમ પણ સારી લાગે. બધી જ વ્યવસ્થા એમને અનુકૂળ અને ફાયદામાં હોય એવી તેઓ જરાય અપેક્ષા નથી રાખતા, પરંતુ પોતે જ્યાં જ બેસી જાય તેવી વ્યવસ્થા હોય તેને અનુકૂળ બની જાય છે. પ્રમુખ સ્વામી મહારાજના આ જીવન પ્રસંગમાંથી આપણને એવો પ્રસાદ મળે, આપણા જીવનમાં બનતી કોઈ પણ ઘટના વખતે સારું અને એક નરસું પાસું એમ બંને પાસા હોય છે, જેમાં આપણું ધ્યાન મોટા ભાગે ફક્ત નરસા પાસા પર જ હોય છે. આપણે જો દરેક ઘટનાના સારા પાસાને જોતા શીખી જઈએ ત્યારે જીવનમાં જીવવા જેવું લાગશે. જય સ્વામિનારાયણ. જો તમને આ પ્રસંગ સારો લાગ્યો હોય તો આજે જ સાંસ્કૃતિક વિરાસત ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.